टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર ખેડાથી આવી રહ્યા છે કે જ્યાં મેશ્વો નદી પરથી એક બ્રિજ તૂટી પડ્યો હોવાની વિગતો મળી રહી છે અને આ કોઝવે બ્રિજ છે કે જે કોઝવે તૂટી પડ્યો અને તેને કારણે ખેડા અને મહેમદાબાદને જોડતો જે માર્ગ છે તે અવરોધાઈ ગયો છે। કોઝવે તૂટતા 40 જેટલા ગામોને અસર પહોંચી છે। ગ્રામજનોને અવરજવર કરવામાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઝવે તૂટવાથી જે પરિસ્થિતિ સર્જાય છે તેની આ તસવીરો જુઓ। ગ્રામજનોને અવરજવર કરવા માટે આ કોઝવેનો ઉપયોગ કરાતો હતો, પરંતુ તે તૂટી પડતા હવે લોકોને હાલાકી ભોગવવી પડે છે। ખેડા જિલ્લાના સાદરાથી સમાદરા વચ્ચેથી પસાર થતી મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડ્યો છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ગઈકાલે સાંજના સમયે આ કોઝવે તૂટી પડ્યો છે। જે કોઝવે તૂટી પડ્યો છે તેના કારણે 40 ગામના નાગરિકોનો હવે સંપર્ક ખોરવાઈ ગયો છે, કારણ કે મહેમદાવાદ તાલુકો અને ખેડા તાલુકા વચ્ચેથી આ પસાર થતી નદી છે। કોઝવેના કારણે જે સ્થાનિક લોકો છે તે અવરજવર કરવા માટે આ બ્રિજનો ઉપયોગ કરતા હતા, પરંતુ હવે બ્રિજ જ્યારે તૂટી પડ્યો છે ત્યારે 40 ગામના નાગરિકોનો સંપર્ક ખોરવાઈ ગયો છે। બીજી તરફ માર્ગ મકાન પંચાયત દ્વારા પુલના બંને છેડે કોઈપણ નાગરિકો નદીમાં પ્રવેશ ન કરે તે માટે અત્યારે જેસીબીથી માટી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આટલો જર્જરિત બ્રિજ હતો તો માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને કેટલા સમયમાં હવે રિપેરિંગ કામ કરવામાં આવશે? ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા।